રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સમયસર સવારે મતદાન કર્યું હતું. થલતેજ પોતાના મતદાન બૂથ પર મતદાન કરી લોકો સાથે ચાની ચૂસકી માંગણી મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે થલતેજમાં સમયસર મતદાન કરીને મતદાનનો ધર્મ નિભાવ્યો હતો અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. મક્કમ અને મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યા બાદ લોકો સાથે રહી વાતો કરી અને ચાની ચૂસકી પણ માણી હતી. સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં સમયસર મતદાન કરીને પોતાનો ધર્મ નિભાવ્યો હતો. સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે. લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ. આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે અને દરેક જણ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક ઉમેદવારને વિજય બનાવે એવી હું અપીલ કરું છું. ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક જે મતદાન છે અત્યારે ઓછું થઈ રહ્યું છે. શું અપીલ કરશો? ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ. 9 વાગ્યા પછી રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ. એક નાનકડી હિન્દીમાં અપીલ કરતો ને, હિન્દીમાં એક નાનકડી